વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સંસ્કૃતનું 7મું કાવ્ય સુભાષિત કુસુમાની સુભાષિત રૂપી ફૂલોનો અભ્યાસ કરવો છે. સુભાષિત એટલે શું? સુભાષિત, સારી રીતે ભાષિત કહેવાયું છે એ, અને એના કુસુમાની એટલે ફૂલો. શ્રેષ્ઠ સુભાષિતો આ 7 કાવ્યમાં મૂકવામાં આવ્યા છે. પૃથ્વી ઉપર 3 રત્નો છે એમ સાહિત્યકારો કહે છે: જળ, અન્ન અને સુભાષિત. તો સુભાષિત છે એ આપણા મનનો ખોરાક છે. જળ અને અન્ન આ શરીરનો ખોરાક છે. આપણી સંસ્કૃતિમાં સારા વિચારોનું મહત્ત્વ ખૂબ આપ્યું છે. જો સારા વિચારો સાંભળ્યા હોય તો કોઈક ને કોઈક દિવસે આપણને એને અનુસરવાનું મન થાય. એટલે સારા વિચારો, સુવિચારો સાંભળવા, વાંચવા જરૂરી છે. કંઈ વાંચીએ એટલે તરત આપણે એનો અમલ કરીએ એવું નથી, પરંતુ કોઈક દિવસ આપણને એમ થાય કે ના, સારું તો છે જ, સાચું તો છે જ, એવું ક્યારેક થાય. આજે કદાચ આપણને ન પણ થાય. આજે કોઈ આપણને અભ્યાસ કરવાનું કે, ખૂબ મહેનત કરવાનું કે, પ્રશ્નોના જવાબ તૈયાર કરવાનું કે તો ન ગમે. પણ 5 વર્ષ પછી, 10 વર્ષ પછી જ્યારે તમે વાલી બનો, હું વાલી બન્યો, તો પછી આપણને એ થાય કે આ મહેનત બહુ જરૂરી છે. આ વિચારો બહુ અગત્યના હતા આપણે ભણતા હતા ત્યારે. તો કોઈક દિવસ સારા વિચારો છે એનો કોઈક દિવસ અમલ શરૂ થાય. ઘણા એમ કે ભાઈ આ બધા સુવિચારો બહુ મોબાઈલમાં આવ્યા કરે, એનો શું અમલ થાય છે? પણ કોઈક દિવસ થશે. વાવેલું ક્યાંય જતું નથી, એ માનીને વાવ્યા કરવાનું. તો ભારતીય સંસ્કૃતિમાં આવો એક સુભાષિત ભાંડાગાર મોટો ગ્રંથ છે, જેમાં એકલા સુભાષિતો છે. તો એ કોઈક ને કોઈક દિવસે આપણને સાચા લાગે છે, અનુસરવા યોગ્ય લાગે છે. તો આવા સુવિચારો આપણે ભણવાના છે. તો પહેલું સુભાષિત છે, એમાં સજ્જન માણસો બોલે એનું મૂલ્ય કેવું હોય છે. સારા માણસો, મક્કમ મનના માણસો કેવા હોય એની વાત પહેલા સુભાષિતમાં છે. આપણે જોઈએ: સદભિહિતુ લીલયા પ્રોક્તમ શિલાલિખિતમક્ષરમ અસદ્ભિઃ શપથેનાપી જલે લિખિતમક્ષરમ. સદભિહિતુ લીલયા પ્રોક્તમ. સદભિઃ એટલે સજ્જનો વડે, તું ખરેખર, લીલયા મજાકમાં, રમતમાં, પ્રોક્તમ કહેવાયું હોય. સારા માણસો વડે રમતમાં કહેવાયેલું હોય, મજાકમાં કહેવાયું હોય. એ પણ કેવું હોય છે? શિલાલિખિતમ અક્ષરમ. જાણે શિલાલેખ, પથ્થર ઉપર લખ્યું હોય અક્ષરો, એવું હોય છે. એ વચન આપે એટલે ફરે નહીં, બોલ્યું તે. ઘણા તો લખેલું ફરી જાય, પણ સજ્જનો હોય બોલેલું ફરતા નથી. અસદભિઃ, અસદભિઃ, અસજ્જનો, ખરાબ માણસો, દુર્જનો વડે, શપથેન અપી. શપથેન અપી એટલે સોગંદ ખાઈને, અપી સોગંદ ખાઈને કીધેલું હોય ને તો પણ કેવું હોય છે? જલે લિખિતમ અક્ષરમ. પાણી ઉપર લખેલા જેવું હોય. દુર્જનો બોલે ને એ પાણી ઉપર લખેલા જેવું હોય, એટલે તરત વયું જાય. જ્યારે સજ્જનો બોલે એ શિલાલેખ જેવું હોય છે. એમ આ સુભાષિતમાં કહ્યું છે. બીજું સુભાષિત જોઈએ: સેવિતવ્યો મહાવૃક્ષઃ ફલછાયા સમન્વિતઃ યદિ દૈવાત ફલમ નાસ્તિ છાયા કેન નિવાર્યતે. સેવિતવ્યો મહાવૃક્ષઃ. મોટું વૃક્ષ સેવવું જોઈએ. ક્યાંય રહેવું હોય તો મોટું ઝાડવું ગોતાય.
મોટો માણસની સેવા કરવી જોઈએ, મોટા વૃક્ષની સેવા કરવી જોઈએ. મહાવૃક્ષ સેવિતવ્ય, મોટા વૃક્ષને જેવું સેવવું જોઈએ. કેમ? ફલ છાયા સમન્વિત, ફળ અને છાંયો સમન્વિત હોય, ફળ અને છાંયો આપે એવા મોટા વૃક્ષને સેવવું જોઈએ. કેમ કે યદિ દૈવાત ફલમ નાસ્તિ, દૈવાત ભાગ્યવશાત એમાં ફળ ન મળે, કોક લઈ જાય, ઉગે નહીં. છાયા કેન નિવાર્યતે, એનો પણ છાંયો તો મળશે. એટલે હંમેશા મોટું વૃક્ષ સેવવું જોઈએ જેમાં ફળ અને છાંયો મળતો હોય. કદાચ ફળ ન મળે તો કવિ કહે છે કંઈ નહીં, છાંયો તો મળશે જ આપણને. છાયા કેન નિવાર્યતે, છાંયો કોણ આપણો લઈ લેશે, છાંયો તો મળશે જ. ત્રીજું સુભાષિત છે, આરોપ્યતે શિલા શૈલે યત્ને ન મહતા યથા નિપાત્યતે ક્ષણે નાદ તથાત્મા ગુણદોષયો. આરોપ્યતે ચઢાવવાનું, શિલા શૈલે, શિલા એટલે પથ્થરની શિલા, શૈલે પર્વત ઉપર, પર્વત ઉપર પથ્થરની શિલા ચઢાવવી. યત્નેન મહતા યતા, યત્નેન પ્રયત્નપૂર્વક, મહતા મોટા, મોટા પ્રયત્નથી, યથા જેવી રીતે ચઢાવાય છે. આરોપ્યતે શિલા શૈલે યત્નેન મહતા યથા, જેમ પર્વત ઉપર, શૈલે એટલે પર્વત ઉપર, શિલા પર્વતની શિલા, મહતા યત્નેન મોટા પ્રયત્નથી, આરોપ્યતે ચઢાવાય છે. એમ નિપાત્યતે ક્ષણેન અધઃ, પણ એને જો પાડવી હોય, નિપાત્યતે પાડી દેવી હોય, ક્ષણેન અધઃ અડધી ક્ષણ જ થાય. મોટા પર્વતની ઉપરથી શિલાને પાડવી, પાડતા અડધી ક્ષણ જ થાય. જ્યારે ચઢાવવી હોય તો દિવસો જતા રહે. તથાત્મા એવી રીતે, તથા આત્મા આપણી જાતના ગુણ દોષયો હો, ગુણ દોષનું છે. આપણી જાતને જો ગુણ મેળવવા હોય તો પથ્થરની શિલાને પર્વત ઉપર ચડાવવા જેવું અઘરું છે. જ્યારે દોષ, કોઈ વ્યસન વગેરે દુર્જનના સંગથી ઘડીકમાં અડધી ક્ષણમાં વ્યસન થઈ જાય, અડધી ક્ષણમાં દોષ કેળવાઈ જાય, પણ ગુણ કેળવવો અઘરો છે. એટલે જ એમ કીધું છે, આરોપ્યતે શિલા શૈલે યત્નેન મહતા યથા નિપાત્યતે ક્ષણેન અધઃ તથાત્મા ગુણ દોષયો. પર્વત ઉપર શિલા ચડાવવી એ ગુણ મેળવવા જેવું અઘરું મોટો પ્રયત્ન છે. જ્યારે દોષ એટલે શિલાને નીચે નાખવી પથ્થરની, ઘડીકમાં અડધી ક્ષણમાં પડી જાય, એમ દોષ એ ઘડીકમાં, વાંકો એ ઘડીકમાં આવી જાય, એમ અહીં કવિ કહે છે. ચોથું સુભાષિત જોઈએ. ક્ષણે રુષ્ટ ક્ષણે તુષ્ટ, રુષ્ટ તુષ્ટ ક્ષણે ક્ષણે, અવ્યવસ્થિત ચિત્તસ્ય પ્રસાદો અપિ ભયંકર. ક્ષણે રુષ્ટ, એક ક્ષણમાં રુષ્ટ થઈ જાય, ખીજાઈ જાય. ક્ષણે તુષ્ટ, ઘડીકમાં તુષ્ટ રાજી થઈ જાય. રુષ્ટ તુષ્ટ ક્ષણે ક્ષણે, રાજી થાય અને ખીજાઈ જાય ક્ષણે ક્ષણે, થોડી થોડી વારમાં. અવ્યવસ્થિત ચિત્તસ્ય, અવ્યવસ્થિત, આવું અવ્યવસ્થિત ચિત્તવાળા હોય, પ્રસાદો અપી ભયંકર, એની કૃપા પણ છે ને ભયંકર હોય. ઘડીકમાં રાજી થાય, ઘડીકમાં ખીજાઈ જાય, આવા માણસનો નેઠો નહીં. ક્ષણે રુષ્ટ, ઘડીકમાં ખીજાય, ક્ષણે તુષ્ટ, ઘડીકમાં ખુશ થઈ જાય. રુષ્ટ તુષ્ટ ક્ષણે ક્ષણે, આમ ઘડીકમાં ખીજાઈને રાજી થયા કરે. એવા અવ્યવસ્થિત ચિત્તસ્ય, એવા ચિત્તની જેની વ્યવસ્થા જ નથી, સ્થિરતા નથી, એવા માણસનો પ્રસાદો અપી ભયંકર, એની કૃપા પણ ભય આપનારી હોય છે. આવા લોકોનો ભરોસો કરવો નહીં. પાંચમું સુભાષિત જોઈએ. યથા ચતુર્ભિઃ કનકમ પરીક્ષ્યતે નિર્ઘર્ષણશ્ચેદનતાપતાડનૈ
તથા ચતુર્ભિઃ પુરુષઃ પરીક્ષ્યતે શ્રુતેન શીલેન ગુણેન કર્મણા યથા ચતુર્ભિઃ કનકમ પરીક્ષ્યતે યથા જેવી રીતે ચતુર્ભિઃ ચાર રીતે કનકમ પરીક્ષ્યતે સોનાની પરીક્ષા થાય છે. સોનાની પરીક્ષા કેવી રીતે થાય? ચાર રીતે થાય. નિર્ઘર્ષણમ એને ઘસવામાં આવે, છેદન કાપવામાં આવે, તાપ તપાવવામાં આવે, તાડનૈઃ તાડન એટલે ટીપવું, મારવું. તો આ ચાર રીતે સોનાની પરીક્ષા થાય છે. ઘસવાનું, કાપવાનું, તપાવવાનું અને ટીપવાનું. આ ચાર રીતે સોનું કેવું છે એની ખબર પડે તપાસીએ તો. તથા ચતુર્ભિઃ પુરુષઃ પરીક્ષ્યતે તેવી રીતે પુરુષ એટલે માણસને ચાર રીતે પરીક્ષ્યતે ચાર રીતે એની પરીક્ષા થાય. કઈ રીતે? શ્રુતેન એને સાંભળો ત્યાં, શીલેન એના વર્તનથી, ગુણેન એના ગુણથી, કર્મણા કર્મથી. તો માણસની પરીક્ષા સાંભળવાથી, એના વર્તનથી, એના ગુણોથી અને એના કર્મથી. સોનાની જેમ જ સોનામાં શું કરવું પડે? તો કે ઘસવાનું, કાપવાનું, તપાવવાનું ને ટીપવાનું. એમ ચોથું સુભાષિત જોઈએ. ક્ષણે રુષ્ટ ક્ષણે તુષ્ટ હૃષ્ટ તુષ્ટ ક્ષણે ક્ષણે અવ્યવસ્થિત ચિત્તસ્ય પ્રસાદો અપી ભયંકર. ક્ષણે રુષ્ટ એક ક્ષણમાં રુષ્ટ થઈ જાય, ખીજાઈ જાય. ક્ષણે તુષ્ટ ઘડીકમાં તુષ્ટ રાજી થઈ જાય. હૃષ્ટ તુષ્ટ ક્ષણે ક્ષણે રાજી થાય અને ખીજાઈ જાય ક્ષણે ક્ષણે, થોડી થોડી વારમાં. અવ્યવસ્થિત ચિત્તસ્ય અવ્યવસ્થિત, આવું અવ્યવસ્થિત ચિત્તવાળા હોય. પ્રસાદો અપી ભયંકર એની કૃપા પણ છે ને ભયંકર હોય. ઘડીકમાં રાજી થાય, ઘડીકમાં ખીજાઈ જાય. આવા માણસનો નેઠો નહીં. ક્ષણે રુષ્ટ ઘડીકમાં ખીજાય, ક્ષણે તુષ્ટ ઘડીકમાં ખુશ થઈ જાય. હૃષ્ટ તુષ્ટ ક્ષણે ક્ષણે આમ ઘડીકમાં ખીજાઈને રાજી થયા કરે. એવા અવ્યવસ્થિત ચિત્તસ્ય એવા ચિત્તની જેની વ્યવસ્થા જ નથી, સ્થિરતા નથી, એવા માણસનો પ્રસાદો અપી ભયંકર એની કૃપા પણ ભય આપનારી હોય છે. આવા લોકોનો ભરોસો કરવો નહીં. પાંચમું સુભાષિત જોઈએ. યથા ચતુર્ભિઃ કનકમ પરીક્ષ્યતે નિર્ઘર્ષણશ્ચેદનતાપતાડનૈઃ તથા ચતુર્ભિઃ પુરુષઃ પરીક્ષ્યતે શ્રુતેન શીલેન ગુણેન કર્મણા યથા ચતુર્ભિઃ કનકમ પરીક્ષ્યતે યથા જેવી રીતે ચતુર્ભિઃ ચાર રીતે કનકમ પરીક્ષ્યતે સોનાની પરીક્ષા થાય છે. સોનાની પરીક્ષા કેવી રીતે થાય? ચાર રીતે થાય. નિર્ઘર્ષણમ એને ઘસવામાં આવે, છેદન કાપવામાં આવે, તાપ તપાવવામાં આવે, તાડનૈઃ તાડન એટલે ટીપવું, મારવું. તો આ ચાર રીતે સોનાની પરીક્ષા થાય છે. ઘસવાનું, કાપવાનું, તપાવવાનું અને ટીપવાનું. આ ચાર રીતે સોનું કેવું છે એની ખબર પડે તપાસીએ તો. તથા ચતુર્ભિઃ પુરુષઃ પરીક્ષ્યતે તેવી રીતે પુરુષ એટલે માણસને ચાર રીતે પરીક્ષ્યતે ચાર રીતે એની પરીક્ષા થાય. કઈ રીતે? શ્રુતેન એને સાંભળો ત્યાં, શીલેન એના વર્તનથી, ગુણેન એના ગુણથી, કર્મણા કર્મથી. તો માણસની પરીક્ષા સાંભળવાથી, એના વર્તનથી, એના ગુણોથી અને એના કર્મથી.
સોનાની જેમ જ. સોનામાં શું કરવું પડે? તો કે ઘસવાનું, કાપવાનું, તપાવવાનું ને ટીપવાનું. એમ તો સોનાની પરીક્ષા 4 રીતે થાય છે: ઘસવાથી, કાપવાથી, તપાવવાથી અને ટીપવાથી. એવી જ રીતે માણસની પરીક્ષા પણ 4 રીતે થાય છે: સાંભળવાથી, એના વર્તનથી, એનામાં રહેલા ગુણોથી અને કર્મથી. છઠ્ઠું સુભાષિત જોઈએ. આપ સુરામ સમરેશુ ભીમ દાને સુકર્ણશ્ચ નયેશુ કૃષ્ણ ભીષ્મ પ્રતિજ્ઞા પરિપાલનેષુ વિક્રાંત કાર્યેષુ ભવાનંજનેય. આમાં કોને કોને ક્યારે યાદ કરવા, કયા દેવોને, એની વાત 7મા સુભાષિતમાં છે. આપત્સુ રામ, આપત્તિમાં રામને યાદ કરવા. સમરેશુ ભીમ, જ્યારે યુદ્ધ થતું હોય ત્યારે ભીમને, વાયુપુત્ર ભીમને યાદ કરવા. દાનેષુ કર્ણશ્ચ, દાન આપવાનું હોય ત્યારે કર્ણને યાદ કરવો જોઈએ. અને નીતિઓ, નયેશુ એટલે નીતિમાં, કૃષ્ણને યાદ કરવા જોઈએ. પ્રતિજ્ઞા જ્યારે કોઈને કરવાની હોય ત્યારે ભીષ્મ પ્રતિજ્ઞા પરિપાલનેષુ, પ્રતિજ્ઞાનું પરિપાલન કરવાનું હોય, પ્રતિજ્ઞા પાળવાની હોય ત્યારે ભીષ્મને યાદ કરવા જોઈએ. વિક્રાંત કાર્યેષુ, અઘરા કામોમાં ભવાન આંજનેય, અઘરા કામ કરવાના હોય ત્યારે આંજનેય, અંજનીના પુત્ર હનુમાનજીને યાદ કરવા જોઈએ. પછી 7મો શ્લોક છે, 7મું સુભાષિત છે. એમાં આપણે જે કાર્ય હાથ ઉપર લઈએ, કામ હાથ ઉપર લઈએ, એની વાત કરવામાં આવી છે. પ્રારંભતે ન ખલુ વિઘ્ન ભયેન નીચૈ પ્રારભ્ય વિઘ્ન વિહતા વિરમંતિ મધ્યાઃ વિઘ્નૈ પુનઃ પુનરપી પ્રતિહન્યમાના પ્રારભ્ય ચ ઉત્તમજના ન પરિત્યજંતિ. પ્રારંભતે ન ખલુ, ખરેખર નહીં, પ્રારંભતે શરૂ કરતા નથી. વિઘ્ન ભયેન, વિઘ્નના ભયથી, નીચૈહી સામાન્ય માણસો વિઘ્નના ભયથી કાર્ય જ કરતા નથી. પ્રારભ્ય વિઘ્ન વિહતા વિરમંતિ મધ્યા, મધ્ય પ્રકારના માણસો છે, વચ્ચેનો વર્ગ, એ વિઘ્ન આવે ત્યારે વિરમંતી, અટકી જાય છે. પ્રારભ્ય વિઘ્ન વિહતા વિરમંતિ મધ્યાહ, મધ્ય પ્રકારના માણસો છે, વચ્ચેનો વર્ગ, એ વિઘ્ન આવે ત્યારે અટકી જાય છે. સાવ નિમ્ન કક્ષાના માણસો તો વિઘ્નના ભયથી કામ જ શરૂ કરતા નથી. મધ્ય પ્રકારના માણસો છે, વચ્ચેના માણસો, વિઘ્ન આવે એટલે અટકી જાય છે. અને ત્રીજા કેવા છે? વિઘ્નૈ પુનઃ પુનરપી પ્રતિહન્યમાના, વિઘ્ન દ્વારા વારંવાર હણાવા છતાં, કામ અટકવા છતાં, પ્રારભ્ય શરૂ કરેલું કામ, ઉત્તમ જનાહા, ઉત્તમ પ્રકારના માણસો, ન પરિત્યજંતી, ક્યારેય અટકતા નથી. તો અહીંયા 3 પ્રકારના માણસોની વાતો છે. સામાન્ય પ્રકારના સાવ નિમ્ન કક્ષાના માણસો છે, એ વિઘ્નના ભયથી કામ જ શરૂ ન કરે. બીજા પ્રકારના માણસો છે, એ વિઘ્ન આવે એટલે અટકી જાય છે. અને ત્રીજા પ્રકારના માણસો છે, એ વારંવાર વિઘ્ન આવે તો પણ ઉત્તમ પ્રકારના માણસો કામ છોડતા નથી. પ્રારંભતે ન ખલુ વિઘ્ન ભયેન નિશ્ચૈ પ્રારભ્ય વિઘ્ન વિહતા વિરમંતિ મધ્યા વિઘ્નૈ પુનઃ પુનઃ અપી પ્રતિહન્યમાના પ્રારભ્ય ચ ઉત્તમ જના ન પરિત્યજંતિ. તો ઉત્તમ પ્રકારના માણસો વિઘ્નોથી ડર્યા વગર પોતાનું કામ ચાલુ રાખે છે, એને અટકવા દેતા નથી. તો 3 પ્રકારના માણસો આ સમાજમાં છે, એની વાત આ સુભાષિતમાં કરી છે.